આ કાંડને લઈને રાજકોટ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગાયત્રી બા ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સાથે જ આરોપીઓ સામે સખત કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી. આ સમયે હૈયું કંપાવી દેતી ઘટનાને લઈને કોંગ્રેસ નેતા ગાયત્રીબા ભાવુક થયા હતા અને ધ્રુસકે ને ધ્રુસકે ચોધાર આંસુએ રડી પડ્યા હતા. રડતા રડતા ગાયત્રીબા વાઘેલાએ કહ્યું કે આવી ઘટના ક્યારે ન બને. માસૂમોના મૃત્યુ થયા તો તટસ્થ તપાસ કેમ નહીં. સુરતના પુણા વિસ્તારમાં ખાનગી શાળા સીલ મરાતા વિરોધ. રાજકોટમાં આગની ઘટના બાદ ગાઢ નિંદ્રામાં સૂતેલું તંત્ર સફાળું જાગી ગયું છે. દેખાડો કરવા રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને તપાસના નાટક શરૂ કરાયા છે. ત્યારે સુરતના પુણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ મારી દેવામાં આવી. શાળા બંધ કરાતા વિરોધનો વંટોળ શરૂ થયો. પુણા ગામમાં ફાયર અને પાલિકાની ટીમે તપાસ હાથ ધરી હતી. 20 વર્ષથી ચાલતી નાલંદા શાળામાં ફાયરને લઈને તપાસ કરવામાં આવતા આ શાળામાં ન તો કોઈ ફાયરના સાધનો હતા, ન તો ફાયર એનઓસી હતી. છતાં ગેરકાયદે 20 વર્ષથી બિલ્ડિંગ ધમધમી રહ્યું હતું, જેથી શાળાને સીલ કરાતા ખાનગી શાળા મંડળ સંચાલન સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સમિતિ દ્વારા ફાયરની એનઓસી હોવા છતાં બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાઈ હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે. જ્યાં સુધી તમામ શાળાના સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખીને વિરોધ કરવાની ચીમકી અપાઈ. રાજ્યભરમાં ગેરકાયદે ગેમ ઝોન સામે લાલા, એનઓસી ન હોય તો થશે કાર્યવાહી. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે. રાજકોટમાં 32 લોકો રાખ થયા બાદ હવે સરકારે કાયદાનો કોરડો વીંઝ્યો છે. સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યભરમાં ગેરકાયદે ગેમ ઝોન સામે લાલાંક કરી છે. ગેરકાયદે ગેમ ઝોન માલિકો સામે ફરિયાદ કરવા આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડાઓને આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવા આદેશ કર્યો છે. સાથે જ ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં ચેકિંગ કરવા, ગેમ ઝોનનું ફાયર એનઓસી ન હોય તથા લાયસન્સ મેળવેલું ન હોય, નિયમોસર કાર્યવાહી કરેલી ન હોય તો માલિકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આદેશ આપવામાં આવ્યો છે. તલાલામાં ખરીદીના બહાને દુકાનમાંથી 3 મહિલાએ 2 લાખના દાગીના ઉઠાવ્યા. વેપારીઓ ચેતીને રહેજો. તાલાલામાં 3 મહિલાઓએ ખરીદીના બહાને વેપારીને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો. ગીર સોમનાથના તાલાલા શહેરમાં એક જ્વેલર્સની દુકાનમાં મહિલાઓ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. વેપારીની નજર ચૂકવીને મહિલાએ દાગીનાના બોક્સને થેલીમાં નાખ્યું. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બુરખાધારી મહિલાઓ બાળકો સાથે એક સોનાની દુકાનમાં ખરીદીના નામે પ્રવેશે છે. બ્રિજ જ્વેલર્સના વેપારી સોનું બતાવવા માટે અંદર જાય છે ત્યારે વેપારીની નજર ચૂકવીને 3 મહિલાઓમાંથી એક મહિલાએ દુકાનમાં પડેલ સોનાના દાગીનાનું બોક્સ ઉઠાવી તેને થેલીમાં નાખી દીધું. 25 ગ્રામ સોનાની ચોરી કરી તે ફરાર થઈ. આ અંગે વેપારીએ તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વેપારીનું કહેવું છે કે અંદાજે 25 ગ્રામ સોનું એટલે કે 2.5 લાખ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી કરવામાં આવી છે. અમદાવાદની યુજીવીસીએલની ઓફિસ હાય હાયના નારાઓથી ગુંજી. ગુજરાતમાં સ્માર્ટ મીટર લઈને શહેર સંગ્રામ છેડાયેલો છે. સુરતથી લઈને અમદાવાદ સુધી વિરોધ ફાટી નીકળ્યો છે. ત્યારે અમદાવાદના નરોડામાં વીજ કચેરીની ઓફિસ હાય હાયના નારાઓથી ગુંજી ઉઠી. સ્માર્ટ મીટર નથી જોતાની ગુંજોથી ઓફિસ ગાજી હતી. નરોડાના સ્થાનિકોએ યુજીવીસીએલની ઓફિસમાં પહોંચી હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. જીઈબી હાય હાયના નારા લગાવી વિરોધ કર્યો છે. વીજ કચેરીને ઘેરી લેતા વીજ કર્મચારીઓને પરસેવો છૂટી ગયો છે. બારડોલીના ખેડૂતોએ વીજ કંપની સામે બાયો ચડાવી. સુરત જિલ્લાના બારડોલી શહેરમાં ગુજરાત ખેડૂત સમાજે વીજ કંપની સામે બાયો ચડાવી છે. જિલ્લાના માંગરોળ, માંડવી, બારડોલી, કામરેજમાંથી પસાર થતી વીજ લાઇનને લઈને વિરોધ પ્રદર્શન થયું છે. વીજ કંપનીએ જમીન સંપાદન કર્યા વગર પોતાની જો હુકુમીથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન કર્યું, વીજ લાઇનની કામગીરી શરૂ કરી દીધી હોવાનો આરોપ છે. વીજ કંપનીના અધિકારીઓની મનમાની સામે દક્ષિણ ગુજરાતના ખેડૂતો આકરા પાણીએ છે. અગાઉ માંડવીના વીરપોર ગામે પણ વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ હતી. જમીનનું યોગ્ય વળતર આપવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે. યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતોએ ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે. સાથે ન્યાયની પણ માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે. જેતપુરમાં વૃક્ષ ધરાશાયી થતા એકને ઈજા. જેતપુરમાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું હતું. રબારિકા રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થતા વીજ પોલને નુકસાન પહોંચ્યું હતું. રોડ પર બ્લોક થઈ ગયો હતો.
દોડધામ મચી ગઈ હતી તો મહાકાય વૃક્ષ જમીનદોસ્ત થતા એક વ્યક્તિને ઈજા પહોંચી છે. સૂરજ દાવર ખેતરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે જ વૃક્ષ પડતા તેમને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ભારે પવનના કારણે વૃક્ષ પડતા 2 વીજ પોલને નુકસાન પહોંચ્યું હતું, જેથી આસપાસના વિસ્તારમાં લાઇટ ગુલ થઈ ગઈ હતી. ભરૂચના દવાખાનામાં ગેસ લીકેજ થતા મચી દોડધામ. ઝઘડિયાની જાણીતી સેવા રૂરલ હોસ્પિટલમાં ગેસ લીકેજથી દોડધામ મચી ગઈ. એક તરફ રાજકોટ ટીઆરપી મોલ દુર્ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં ભરૂચની ઘટનાને અફરાતફરી મચાવી દીધી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે અચાનક ગેસ લીકેજનો બનાવ બનતા દર્દીઓ અને તેમના સ્વજનો જીવ બચાવવા માટે દોડ્યા હતા, તો સમગ્ર સંકુલમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો. આ ઘટનાના પગલે હોસ્પિટલના તમામ વોર્ડ પણ ખાલી કરવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલ વહીવટીતંત્ર સમગ્ર મામલે એક્શનમાં જોવા મળ્યું અને ગેસ પુરવઠો બંધ કરીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી. મોટી દુર્ઘટના ટળી છે. સમારકામ કર્યા બાદ દર્દીઓને સુરક્ષિત રીતે પુનઃ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બની ચૂક્યો છે. અમદાવાદની ખાનગી બેંકમાં મહિલાએ કરી તોડફોડ. કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં બની ઘટના. બંધન બેંકની ગીતા મંદિર બ્રાન્ચમાં મહિલા વિફરી. સિવિલ સ્કોર ઓછો હોવાને કારણે લોન ન મળતા કરી તોડફોડ. મહિલા ગ્રાહકના સાથીદારોએ બેંક મેનેજરને ઢોરમાર માર્યો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ ન નોંધતા તર્ક વિતર્ક. મુંબઈ અમદાવાદ લાઇન પર જનારી ટ્રેનો 1 થી 4 કલાક મોડી પડી. મુસાફરો પરેશાન. મુંબઈના પાલઘરમાં માલગાડી પાટા પરથી ઉતરતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ત્યારે અમદાવાદથી મુંબઈ જતી અને મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનો પર અસર પડી. કેટલીક ટ્રેનોને રોકવામાં આવી હતી તેમજ 3 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી. કલાકો બાદ પણ રેલવે વ્યવહાર શરૂ ન થતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. કેટલીક ટ્રેનો કેન્સલ કરવામાં આવી તો અનેક ટ્રેનો નિર્ધારિત સમય કરતા કલાકો મોડી ચાલી. મુંબઈથી અમદાવાદ લાઇન પર જતી ટ્રેનો 1 થી 4 કલાક મોડી ઉપડી. આથી વાપી અને વલસાડ રેલવે સ્ટેશન પર મુસાફરોએ આખી રાત ટ્રેનની રાહ જોઈને પસાર કરવી પડી હતી. સાબરકાંઠાના ગામડી ગામમાંથી તમામ પુરુષો અચાનક જ થઈ ગયા ગાયબ. ગામમાં નથી હાજર એક પણ પુરુષ. જુઓ આ દ્રશ્યો. જ્યાં નજર કરો ત્યાં મહિલાઓ જ મહિલાઓ દેખાય. એક એક ઘર જોઈ લો, એક એક શેરી ફરી લો, પણ તમને આ ગામમાં ક્યાંય પુરુષ જોવા નહીં મળે. પુરુષ વગરના ગામની વાત છે સાબરકાંઠાના ગામડી ગામની, જ્યાં હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે ગામડી ગામના યુવાનનું અકસ્માત બાદ મોત થતા ગામ લોકોએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું. કેટલાક લોકોએ પોલીસની હત્યાનો પ્રયાસ કર્યો હતો. બસ આ જ વાતનો ખાર રાખી પોલીસે 42 લોકો વિરુદ્ધ નામજોગ અને 700 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી, જેની જાણ થતાં જ ગામના પુરુષો એક બાદ એક ગાયબ થવા લાગ્યા. થોડા સમયમાં જ આખું ગામ પુરુષ વગરનું થઈ ગયું. હવે મહિલાઓ ઘરે અકેલી છે. ગામમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી તો અમને માત્ર અહીં મહિલાઓ અને બાળકો જ જોવા મળ્યા. મહિલાઓએ કહ્યું કે ગામમાં એક પણ પુરુષ ન હોવાથી બધા જ કામ અટકી ગયા છે. ઘર જાણે સૂના થઈ ગયા છે. મહિલાઓને પણ જાણ નથી કે તેમના ઘરના પુરુષો અત્યારે ક્યાં છે. એટલું જ નહીં, મહિલાઓનો દાવો છે કે પોલીસ ગામમાંથી કોઈને જવા દેતી નથી કે ગામમાં કોઈને આવવા દેતી નથી. એવામાં રાશન ખૂટી રહ્યું છે.